તો ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। ઝી 24 કલાકે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો હતો। ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ ફરીથી શરૂ થયું છે। ટેકનિકલ કારણોસર રજીસ્ટ્રેશન ગયા અઠવાડિયે બંધ કરાયું હતું। પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે। ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે। તકનીકી ખામી દૂર થતાં ખેડૂતોની નોંધણી પૂર્ણ શરૂ કરાઈ છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ફરી એકવાર ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે, વધુ જાણકારી। જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે ખેડૂતોને જે હપ્તો મળે છે એના માટે કેવાયસી અને રજીસ્ટ્રેશન જે ફરજિયાત કરવામાં આવ્યું હતું એના ટેકનિકલ કારણસર ગયા હપ્તે બંધ કરવામાં આવ્યું હતું, જેનાથી પારાવાર ખેડૂતોને મુશ્કેલી અનુભવવી પડી હતી અને જી 24 કલાકે ખેડૂતોનો અવાજ બનીને આ અહેવાલ પ્રગટ કર્યો હતો। આખરે સરકારના પણ ધ્યાનમાં આવ્યું છે અને સરકારે તાત્કાલિક અસરથી આ જે બંધ થયેલું જે પોર્ટલ છે એ પીએમ કિસાન યોજના હેઠળ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે આ રજીસ્ટ્રેશન અનિવાર્ય છે ને અત્યાર સુધીમાં 11.57 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે અને ગુજરાત સમગ્ર દેશમાં પણ આ રજીસ્ટ્રેશન માટે પ્રથમ નંબરે આવ્યું છે। હવે આ રજીસ્ટ્રેશન ફરી ચાલુ થતા ખેડૂતોની મુશ્કેલીઓ ઘટશે અને એ લોકોનો જે ડિસેમ્બર માસનો હપ્તો છે એ સરળતાથી મળી શકશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।